બાળકો કેમ છો બધા મજામાં ને? આપણે ગુજરાતીમાં પાઠ 11 ઊંટ અને ફકીર ભણી રહ્યા છીએ, જેમાં આપણે ગયા વિડીયોમાં પ્રશ્ન 1 અને 2 જોયા હતા. આજે આપણે પ્રશ્ન નંબર 3 લખશું. તો બધા સૂચના લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. લખો એમાં પહેલું, ફકીરે શા ઉપરથી ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. ઊંટ એક પગે ખોડું હશે. પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. ઊંટના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું. તે ઉપરથી ફકીરે ધાર્યું કે ઊંટ એક પગે ખોડું હશે. એના પછી પ્રશ્ન નંબર 2, ફકીરે શા ઉપરથી માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે. પ્રશ્નાર્થ ચિહ્ન. લખો એમાં જવાબ. ઊંટે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચ્ચેનો ભાગ ઝાડ પર લટકતો રહી ગયો હતો. ફકીરે માન્યું કે ઊંટનો આગલો એક દાંત પડી ગયો હશે. એના પછી પ્રશ્ન નંબર 3, ફકીરે શા ઉપરથી અનુમાન કર્યું કે અલ્પવિરામ ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. ફકીરે શા પરથી અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ
ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યા હશે. લખો એમાં જવાબ. ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા. અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેના ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી માની લીધું કે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. ફરીથી બોલું છું. ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેના પર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી માની લીધું કે ઊંટની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. એના પછી પ્રશ્ન નંબર 4 લખો એમાં ફકીરે શા ઉપરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. પ્રશ્નાર્થ લખો એમાં જવાબ કરીને. ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેના પર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી
નાઠું છે. ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. ફરીથી બોલું છું. ઊંટના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. કોઈ માણસ તેના પર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ પરથી માની લીધું કે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. એના પછી 5. રાજાએ ફકીરને છોડી મૂકવાનો 5. રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ શા માટે કર્યો? હુકમ શા માટે કર્યો? પ્રશ્નાર્થ ચિહ્ન લખો, એમાં જવાબ કરીને ફકીરે કરેલું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવને આધારે કહ્યું હતું. આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. ફરીથી બોલું છું. ફકીરે કરેલું વર્ણન સાંભળીને રાજાને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે તેની અવલોકન કરવાની ટેવને આધારે કહ્યું હતું. આથી રાજાએ ફકીરને છોડી મૂકવાનો હુકમ કર્યો. આ તો તમારો પ્રશ્ન નંબર 3 ના 5 પ્રશ્ન જવાબ. 2-3 વાક્યોમાં જવાબ લખો. બધાએ આગલા પ્રશ્ન જવાબ તો કરવાના જ છે, સાથે આ પ્રશ્ન જવાબ પણ પાકા કરવાના છે. ઓકે, બાય બાય.